હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટરમાં બીજો દાખલો જોવાના છે જે ઓક્ટોબર 2024માં પૂછાયેલો છે. તો શરૂ કરીએ. નીચેની માહિતી 100 વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન સંબંધિત છે. આ માહિતી પરથી x ની y પરની નિયત સંબંધ રેખા શોધો. સ્પષ્ટ કીધું છે x ની y પરની, અને જેની ઊંચાઈ 180 હોય તેવા વિદ્યાર્થીના વજનનું અનુમાન કરો. હવે દાખલામાં આપેલું શું છે તે, તો એક બાજુ વજન છે ને એક બાજુ ઊંચાઈ છે. એટલે ઇન શોર્ટ આખું આ જે કોષ્ટક આપેલું છે આ કયા પ્રકારની માહિતી કહેવાય, અને કહેવાય વર્ગીકૃત માહિતી. તો વર્ગીકૃત માહિતી વાળા દાખલા આપણે કેમાં જોયા હતા? સહસંબંધમાં જોયા હતા. ઓકે, તો સૌથી પહેલા તો તમારે જે રીતે સહસંબંધમાં આખું આપણે જે કોષ્ટક રેડી કરતા હતા એ કોષ્ટક રેડી કરો. પછી જે પૂછેલું એ પછી શોધીશું, x ની y કે y ની x જે પણ પૂછેલું હશે તે. ઓકે, એ શોધાઈ જશે. પણ પહેલું કામ છે આપણે જે કોષ્ટક બનાવતા હતા સહસંબંધમાં અને પછી સૂત્ર મૂકતા હતા, તો અહીંયા પણ પહેલા તો એ કોષ્ટક જ બનશે. સેમ જે રીતે અગાઉ બનાવતા હતા તે જ રીતે. જે રીતે આપણે અગાઉના દાખલામાં જોયું, કોલમ તો સરખી જ બનાવતા હતા, x માઇનસ x બાર કે uv નું જે સૂત્ર આવતું હોય તેમ. તો અહીંયા પણ જે કોષ્ટક બનશે સેમ ટુ સેમ હશે. તો એક બાજુ ઊંચાઈ છે ને એક બાજુ વજન છે. તો જે રીતે પહેલા કોષ્ટક બનાવતા હતા કોષ્ટક બનાવી દઈએ. ત્યાર પછી આપણે જે પૂછેલું છે x ની y કે y ની x એની ગણતરી સ્ટાર્ટ કરીશું. ચલો, તો કોલમ સહસંબંધમાં ડિટેલમાં સમજાવ્યું હતું કે કઈ રીતે આ કોષ્ટક રેડી કરવાનું છે, અને જેને સહસંબંધમાં ફૂલ પ્રેક્ટિસ કરી હશે, દાખલા ગઈના હશે આના, તો એને કોષ્ટક બનાવતા આવડતું જશે. હું નહીં સમજાવું તો પણ આવડી જશે જો પ્રેક્ટિસ કરી હશે તો. ત્યારે અગાઉ વિડીયોમાં ડિટેલમાં સમજાવ્યું હતું. તો ચલો સ્ટાર્ટ કરીએ કઈ કઈ કોલમ બનશે તે. તો સૌથી પહેલી કોલમ તમારે કઈ બનાવવાની આવશે? એ છે આવૃત્તિની. તો અહીંયા ઘડી આ જે માહિતી છે તે બધી ઊંચાઈ છે. તો એની આ જે આવૃત્તિ છે, ઓકે, એ આવૃત્તિને આપણે શું કહીશું? એફ વાય. કારણ કે y છે ને એટલે એની આવૃત્તિને આપણે નામ શું આપીશું? એફ વાય. આ બાજુ x છે. ઓકે, આ બાજુ શું આપેલું છે? આ x છે. તો એની આવૃત્તિનું નામ શું આપીશું આપણે? fx. એટલે પહેલું સ્ટેપ આપણે શું શોધીશું? આવૃત્તિ. ચલો સ્ટાર્ટ કરીએ. બસ આનો ટોટલ કરતા જવાનું. તો અહીંયા 6 ને 2 8, અહીંયા 4 ને 16 20 ને 11 31, 15 ને 10 25 ને 6 31, 8 ને 4 12, 12 ને 9 21, અને 5 ને 4 9. બસ આ રીતે ટોટલ કરતા જાઓ. એ જ રીતે આ બાજુ આવૃત્તિનું ટોટલ તો આવશે અહીંયા 10 10 ને 16 26 ને 28, 15 ને 8 23, 23 ને 11 34, 6 ને 4 10 ને 9 19, ને 5 ને 4 9. ઓકે, તો પહેલું સ્ટેપ આપણું થઈ ગયું. બંને બાજુનું આપણે ટોટલ કરીશું, અને આ બંને બાજુનો જે ટોટલ છે, ઓકે, એનો સરવાળો સેમ હશે, જે આપણો શું કહેવાશે? n કહેવાશે. તો ફરીથી કોષ્ટકમાં કોઈ નવો પોઈન્ટ નથી. જે રીતે આપણે કોષ્ટક બનાવતા હતા બસ એ જ રીતે કોષ્ટક રેડી કરવાનું છે. એમાં કોઈ ટ્વિસ્ટ પોઈન્ટ આવવાનો નથી. નેક્સ્ટ સ્ટેપ આપણે શું કરતા હતા? મધ્ય કિંમત શોધતા હતા. ઓકે, તો આ બાજુ y છે તો y ની મધ્ય કિંમતને આપણે yi નામ આપીશું, અને આ બાજુ મધ્ય કિંમતને નામ આપીશું xi. તો ચલો 150 થી 160, તો એની મધ્ય કિંમત કેટલી આવશે? 150 થી 160, તો 155, ત્યારબાદ 165, 175, 185 અને 195. અને આ બાજુ જે મધ્ય કિંમત શું છે? 45 થી 50, 50 થી 55. ચલો 45 થી 50, તો એની આવશે 47.5. એ રીતે અહીંયા આવશે 52.5, 57.5, 62.5 અને 67.5. નેક્સ્ટ કોલમ આપણે કઈ બનાવીશું? તો હવે આપણે u અને v ની કોલમ બનાવીશું. તો v માટે આપણે કઈ કોલમ બનાવીશું? v ની, અને x માટે u ની બનાવીશું. હવે v અને u તો આપણે ખબર છે u અને v ના આપણે સૂત્ર જે વાપરીએ છીએ આપણે તે, તો આપણે યાદ હોય તો મેં અગાઉ ઉપર લખાઈ દેતો, યાદ હોય તો મેં અહીંયા ઉપર ખાસ લખાવતો હતો કે u બરાબર આપણે અહીંયા લખી દેવાનું કે u બરાબર x માઇનસ a છેદમાં cx, ને v બરાબર y માઇનસ b છેદમાં cy. અને જો યાદ કરું હું આપણને તમને લખવાનું કે તો તમારે બતાવવાનું કે તમે કોને a ધાર્યું છે ને cx શું છે, કોને b ધાર્યું છે અને cy શું છે. બરાબર, તો અહીંયા પણ એ સ્ટેપ છે જે રીતે સહસંબંધમાં કરતા એ જ કરવાનું છે, કોઈ નવો પોઈન્ટ નથી. તો ચલો આપણે કોને ધારીએ. ચલો v ની વાત કરીએ તો આપણે નોર્મલી મેં કીધું કે સેન્ટરને ધારી લેવાનું. એટલે આપણે 195 ને ધારી લઈએ તો એ આપનો b થયો, અને cy એટલે કે એમાં તફાવત કેટલો છે? બધામાં તફાવત 10 10 નો છે, તો cy 10.
એ જ રીતે હવે આમાં ધારવું હોય તો આમાં બી સેન્ટરને ધારીએ તો સેન્ટરમાં કેટલા છે 57.5 57.5 એ આપનો એ અને તફાવત બધા વચ્ચે કેટલો છે જો તફાવત છે 5 નો ક્લિયર ચલો હવે કોલમ રેડી કરીએ તો અહીંયા આપણે સીધું 0 જ લખી દઈશું ઉપર -1 -2 આ બાજુ 1 અને 2 એ જ રીતે અહીંયા આગળ યુ માં 0 -1 -2 1 અને 2 નેક્સ્ટ કોલમ કઈ બનાવતા હતા ફરીથી બધી કોલમ યાદ હોવી જોઈએ જો અગાઉ પ્રેક્ટિસ કરી હશે તો યાદ હશે જ તો નેક્સ્ટ કોલમ બનશે આપણે અહીંયા VFV ની VFV પછી V2FV અને FUV ની બનશે જ્યારે આ બાજુ UFU U2FU અને FUV ની બનશે ચલો તો હવે આ રેડી કરી દઈએ આ બાજુની VFV તો આ V ની કોલમ તો છે જ અને FV એટલે પણ મેં કીધું આ જે FY છે એ જ આપનું શું કહેવાય એ જ આપનું FV કહેવાય FY છે એ જ આપનું FV કહેવાય એટલે કે આ બે કોલમનો તમારે ગુણાકાર કરવાનો છે ઓકે ચલો 8 ગુણ્યા 2 તો 8 દુ -16 -16 -31 0 21 9 દુ 18 ત્યાર પછી નેક્સ્ટ કોલમ છે V2FE તો કોને ગુણીશું તો આ VFE ને V મળ્યો બસ એનો ગુણાકાર કરો કારણ કે V2 થઈ જાય તો અહીંયા 16 દુ 32 31 0 21 18 દુ 36 ઓકે એ જ રીતે આ બાજુ બી કોલમ રેડી કરી દઈએ UFU એટલે કે આ U અને આ FX છે તે જ આપનું FU કહેવાય ઓકે એટલે આ બે કોલમને ગુણીશું -20 -22 0 19 9 દુ 18 ત્યારબાદ U2FU તો એના માટે UFU અને U આ બેનો ગુણાકાર કરીશું અહીંયા 40 22 0 19 અને 18 દુ 36 થઈ ગયું હવે FUV લાસ્ટ કોલમ બાકી છે તો એનું પણ યાદ હોવું જોઈએ તમારે શું કરવાનું છે FU અને V નો ગુણાકાર FU અને V આ ત્રણનો ગુણાકાર કરીને જે જવાબ આવે તે લખી દઈશું ચલો એ સ્ટાર્ટ કરીએ FU અને V ચલો અહીંયા F કેટલો છે 6 એની સામે એનો V -2 છે અને આ બાજુ પણ -2 છે બસ આ ત્રણનો ગુણાકાર 6 દુ 12 12 દુ 24 એટલે કેટલા આવશે અહીંયા 24 આવશે બસ એ જ રીતે આ બે માટે તો આ બાજુ તો -2 છે આ બાજુ -2 છે આ બાજુ -1 છે તો 2 દુ 4 ને માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ માં 4 ઓકે ચલો પછી આ 4 ની વાત કરીએ તો આ બાજુ -2 છે અને આ બાજુ -1 છે તો આમાં 4 દુ 8 પ્લસ માં 8 આવશે 16 ની વાત કરીએ તો આ બાજુ -1 છે અને આ બાજુ બી -1 છે તો 16 ગુણ્યા -1 ગુણ્યા -1 તો આવશે 16 એ જ રીતે 11 ની વાત કરીએ તો આ બાજુ 0 છે આ બાજુ -1 0 છે એટલે કોમન છે અહીંયા શું થઈ જશે 0 થઈ જશે ચલો 10 ની વાત કરીએ તો એમાં પણ આ બાજુ 0 છે આ બાજુ -1 બાજુ 0 આવ્યો એટલે અહીંયા 0 થઈ જશે ચલો હવે આ 15 ની વાત કરીએ તો 15 માં આ બાજુ 0 છે જો 0 છે એટલે આ 0 થઈ જશે આ બાજુ બીજો કે 0 છે એક બાજુ 0 એટલે વધારે વિચારવાનું નથી 6 ની વાત કરીએ તો અહીંયા આ બાજુ 0 છે એટલે 0 જ આવી જશે ફરીથી હવે ડિટેલમાં સમજાવવાની જરૂર નથી સહસંબંધમાં ડિટેલમાં સમજાવેલું છે ઓકે ઘણો લોંગ વિડીયો હતો એમ ત્યાર પછી 8 આ બાજુ 1 છે અને આ બાજુ 0 છે તો એ 0 થઈ જશે 9 આ બાજુ 1 છે ને આ બાજુ 1 છે બંને બાજુ 1 છે તો 9 ગુણ્યા 1 ગુણ્યા 1 9 ત્યાર પછી 4 તો આ બાજુ 2 છે અને આ બાજુ 1 છે તો 2 ગુણ્યા 1 ગુણ્યા 4 તો આવશે 8 ત્યાર બાદ 4 છે તો આ બાજુ 1 છે અને આ બાજુ જોઈએ તો 2 છે તો 4 દુ 8 અને પછી 5 આ બાજુ 2 છે અને આ બાજુ 2 છે તો 5 દુ 10 દુ 20 ઓકે ચલો તો હવે આપણે FUV બનાવી દે FUV કરવાનું શું કઈ હવે ટોટલ જ કરી દેવાનું હવે આ બાજુ આ 24 અને 4 બસ એ બેનો ટોટલ એટલે આવશે 28 એ જ રીતે 8 + 16 8 + 16 પણ
થાય તો 24 ને 4 28 બરાબર છે અહીંયા 4 ઓકે અહીંયા તો આ બધા 0 જ થશે 9 અને 8 17 20 ને 8 28 ઓકે આ સાઈડનું પતી ગયું એ જ રીતે હવે ઊભી સાઈડ કોલમ બાજુ તો પેલું 24 અને 8 તો એ થશે 32 ત્યાર પછી આ 4 16 તો એ આવશે 20 આ બાજુ 0 0 એટલે 0 જ થશે બાજુ 9 વત્તા 8 તો 9 ને 8 17 ને 20 ને 8 28 તો આપનું જે કોષ્ટક છે એ કોષ્ટક આપનું રેડી થઈ ગયું ચલો હવે ટોટલ કરવાનું તે તો પહેલું જે આપણે આવૃત્તિનું ટોટલ કર્યો છે આ ઓકે બંને બાજુ ટોટલ સરખો જ આવશે જેને આપણે n કહીશું ઓકે આ બાજુ 100 થાય છે અને બીજી બાજુ જોઈએ 10 28 34 19 9 ઓકે બંને બાજુ 100 થઈ ગયા હંમેશા સરખો જ આવશે આપનો શું છે n છે ત્યાર પછી મેં કીધેલું તો આ બે કોલમનો આપણે ટોટલ કરવાનો નથી મધ્ય કિંમત યુ અને વી એ સિવાય બાકીના બધાનો કરીશું 19 18 -20 -22 -20 -22 વેઇટ અહીંયા છે ને 28 છે 28 ગુણ્યા -1 -28 આવશે તો અહીંયા બી મિસ્ટેક થઈ ગઈ હશે અહીંયા પણ 28 આવશે ઓકે ચલો 19 વત્તા 18 -20 -28 -11 19 36 23 40 123 32 20 17 28 97 આ બાજુ 21 18 -16 -31 -8 32 31 21 36 28 24 17 28 97 બરાબર ત્યાર પછી બીજો પોઈન્ટ હું તમને કહેતો રહ્યો કે જે વસ્તુ મળી છે બધું અહીંયા નીચે લખી દો પછી આગળની શરૂઆત કરો તો n આપણે મળ્યો છે 100 સિગ્મા યુ એફ યુ એ છે -11 અને સિગ્મા યુ સ્ક્વેર એફ યુ 123 એ જ રીતે સિગ્મા વી એફ વી છે -8 સિગ્મા વી સ્ક્વેર એફ વી છે 120 સિગ્મા યુ સિગ્મા એફ યુવી 57 ચલો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલું સ્ટેપ કઈ શોધવાની છે આપણે નિયત સંબંધ રેખા કઈ શોધવાની છે x ની y પરની બરાબર છે કઈ શોધવાની છે x ની y પરની નિયત સંબંધ રેખા તો ચલો સ્ટાર્ટ કરીએ x ની y પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ તો શું આવશે x ની y છે તો x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ વાય વાય ઓકે આ એનું સૂત્ર આવશે તો આના માટે સૌથી પહેલા આપણે શું શોધવું પડશે a શોધવું પડશે અને b શોધવું પડશે બેના સૂત્ર વાપરવાના છે સૌથી પહેલા b ની વાત કરીએ હવે b નું સૂત્ર અહીંયા શું આવશે તે તો તમને યાદ હોવું જ જોઈએ b નું સૂત્ર જે રીતે r ના આપણે જે સૂત્ર હતા એ સૂત્ર લાગશે ખાલી આમાં bxy છે ઓકે તો પહેલું જે છે એ નીકળી જશે તો આ વર્ગીકૃત માહિતી છે તો વર્ગીકૃત માહિતી માટે શું આવશે સૂત્ર તે તો જો byx નું સૂત્ર તમે જો જે r નું સૂત્ર હતું એ બીજો ભાગ કાઢી નાખ્યો છે અને bxy નું સૂત્ર એમાં જે પહેલો ભાગ છે તે કાઢી નાખ્યો છે બટ આમાં એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે આ સૂત્રમાં cy અને cx પણ આવશે જે r માં નહીં હતું ઓકે આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે cy અને cx પણ આવશે જ કમ્પલસરી તો જવાબ ખોટો આવશે પછી byx નું સૂત્ર જે r નું સૂત્ર લખતા રહે જે રીતે આમાં સૂત્ર સમજાવેલા બસ એ જ પેટર્નમાં છે byx માં આપણે બીજો ભાગ હતો તે કાઢી નાખીએ છીએ તો આમાં પણ એ જ કર્યું છે કે આ સૂત્રનો જે બીજો ભાગ છે એ કાઢી નાખ્યો છે અને bxy માં જે પહેલો ભાગ છે એ કાઢી નાખ્યો છે અને આ cy ના છેદમાં cx એટલે કે જો byx હોય yx છે તો cy ના છેદમાં cx અહીંયા bxy છે તો cx ના છેદમાં cy ઓકે તો આ સૂત્ર પરથી આપણે byx bxy જે પૂછેલું છે તે મળી જશે આપના દાખલામાં bxy છે તો ચલો આપણે પહેલા એ bxy શોધી કાઢીએ તેનું સૂત્ર n સિગ્મા f uv
માઇનસ સિગ્મા યુ એફ યુ સિગ્મા વી એફ વી. તો અગાઉ આર વખત આ બધા સૂત્રો ડિટેલમાં સમજાવ્યા છે. હવે ફરીથી સમજાવવાનો કોઈ મિનિંગ નથી. જો સહસંબંધ આવડતો હશે તો આવડશે ને બીજું કમ્પલસરી છે નિયત સંબંધ આવડે સહસંબંધ કમ્પલસરી આવડવું જોઈએ. તો નિયત સંબંધ તમારા માટે એકદમ ઈઝી બની જશે. સિગ્મા વી સ્ક્વેર એફ વી સિગ્મા વી એફ વી આખાનો સ્ક્વેર ગુણ્યા બી એક્સ વાય છે તો સી એક્સ ના છેદમાં સી વાય. ચલો આમાં કિંમત મૂકીએ. એન છે 100. સિગ્મા એફ યુવી આપણે અહીંયા મળ્યું છે 97 માઇનસ સિગ્મા યુ એફ યુ -11 ને વી એફ વી -8 -11 -8 છેદમાં વી સ્ક્વેર એફ વી 120 પેલા એન આવશે એન 100 120 અને સિગ્મા વી એફ વી સ્ક્વેર એટલે કે -8 નો સ્ક્વેર ગુણ્યા cx cy તો આપણે અહીંયા લખેલા જ છે જો ઉપર cx અને cy cx છે 5 અને cy છે 10 cx છે 5 અને cy છે 10. ચલો આને સોલ્વ કરીએ. અહીંયા આવશે આ 9700 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 88 12064 આમાં 5 ના છેદમાં 9700 માઇનસ 88 96 12 12000 માઇનસ 64 11936 12 ગુણ્યા 5 ભાગ્યા 11936 ભાગ્યા 10 તો જવાબ આવે છે 0.40. ચલો બી મળી ગયો. હવે આપણે શું શોધી કરીએ એ શોધી કરીએ. તો એ નું સૂત્ર શું આવશે એ નું સૂત્ર શું આવશે આમાં y બાર માઇનસ સોરી y બાર નહીં આવશે x બાર માઇનસ bxy y બાર. ઓકે આ એનું સૂત્ર છે. હવે અહીંયા આગળ બીજો એક પોઈન્ટ છે કે ચલો બી તો મળી ગયો x બાર ને y બાર કઈ રીતે મળશે તો આપણે અગાઉ જે દાખલા જોયા હતા એમાં તો x બાર સિમ્પલી મળી જાય x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n અને y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. પરંતુ અહીંયા x બાર y બાર કઈ રીતે મળશે ઓકે તો આ દાખલો વર્ગીકૃત આવૃત્તિ છે એટલે કે આમાં એકલો x નથી સાથે f પણ છે x અને f આવૃત્તિ પણ આપેલી છે. તો અહીંયા x બાર y બાર કઈ રીતે મળે તો જો x બાર નું સૂત્ર ફક્ત xi આપેલું હોય દાખલામાં જો x બાર ના મધ્યકને આપણે સૂત્ર એકવાર યાદ કરીએ. જો દાખલામાં ફક્ત xi હોય તો સૂત્ર શું આવે x બાર શોધવાનું સિગ્મા x ના છેદમાં n. ઓકે દાખલામાં જો xi ને fi આપેલું હોય તો x બાર શોધવાનું સૂત્ર શું આવે સિગ્મા fi xi ના છેદમાં n. બરાબર છે. અને બીજું પણ સૂત્રમાં જો તમને યાદ હોય તો સોરી હવે xi અને વર્ગ આપેલો હોય એની વાત કરી ચલો xi અને વર્ગ તો એમાં તમે સૂત્ર કયું વાપરતા હતા x બાર પ્લસ a સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c. બરાબર તો આ ત્રણ સૂત્ર નોર્મલી મધ્યકના આવે છે. એકલું xi હોય ત્યારે સૂત્ર xi ને fi હોય ત્યાંનું સૂત્ર અને xi નો વર્ગ આપેલો હોય તો બેઝિકલી આપણે આ સૂત્ર વાપરીએ છીએ x બાર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં n ગુણ્યા c. તો અહીંયા તમારે આ સૂત્ર જ વાપરવાનું કારણ કે આપણા દાખલામાં અહીંયા વર્ગ છે બરાબર છે સોરી અહીંયા xi વર્ગ નહીં વર્ગ અને fi વર્ગ અને fi આપેલું તો આપણે આ સૂત્ર વાપરીએ તો આ દાખલામાં આપણી પાસે એક તો છે ઓકે આ વર્ગ છે આ બધા વર્ગ આપેલા છે ના એનું આવૃત્તિ આપેલી છે આ બાજુ બી આ વર્ગ છે અને એની શું છે આવૃત્તિ છે તો અહીંયા વર્ગ અને આવૃત્તિ વાળી સિચ્યુએશન છે એટલે સૂત્ર કયું મુકાશે આ મુકાશે. પરંતુ આ સૂત્રમાં થોડો ચેન્જ થશે શું ચેન્જ થશે તે જો સૌથી પહેલા આપણે ડી શબ્દ યુઝ કરતા જ નથી બેઝિક સૂત્ર છે એમાં તો ડી આવે છે પણ આમાં ડી નહીં આવશે આપણે ડી ની જગ્યા પર શું વાપરીએ છીએ તો આપણે યાદ કરો ડી નું સૂત્ર શું આવે x માઇનસ a છેદમાં c આ ડી નું સૂત્ર આવે. હવે x માટે આપણે ડી નહીં વાપરતા એના માટે આપણે u વાપરીએ છીએ x માઇનસ a ના છેદમાં c બરાબર x માટે અને y માટે આપણે શું વાપરીએ છીએ v y માઇનસ b ના છેદમાં c અને પાછું અહીંયા cx લઈએ ને અહીંયા cy લઈએ તો આ સંદર્ભમાં સૂત્ર બનશે. તો જો x બાર નું સૂત્ર શું બનશે તે સૂત્ર આ જ આવશે આ સૂત્ર આવશે બટ નામ ખાલી ચેન્જ થશે a પ્લસ
હવે આપણે શું લખતા રહ્યા FI DI એટલે કે F અને D નો ગુણાકાર કરતા પણ આપણું D નું તો U થઈ ગયું છે તો F સાથે કોનો ગુણાકાર થશે U નો ગુણાકાર થશે એટલે કે FI સાથે કોનો ગુણાકાર થશે UI નો FI સાથે કોનો ગુણાકાર થશે UI નો પણ આપણા દાખલામાં તમે જો તો I આપણે શબ્દ યુઝ નહીં કરીએ ઇન શોર્ટ કોનો ગુણાકાર થાય છે F અને U નો ગુણાકાર થાય છે ગુણાકાર કોનો થાય છે F અને U નો ગુણાકાર થાય છે તો F અને U નો ગુણાકાર થાય એવું એ કઈ વસ્તુ છે તમે ધ્યાનથી જો F અને U નો ગુણાકાર F અને U નો ગુણાકાર આ છે જો અહીંયા આપણે F અને U જ ગુનેલું છે ને આ F અને આ U ને જ ગુનેલું છે તો F અને U નો ગુણાકાર આ -11 એ આપણો F અને U નો ગુણાકાર છે જેનું આપણે એકચ્યુઅલી નામ શું છે F અને U ના ગુણાકારનું સિગ્મા U FU છે તો અહીંયા સૂત્ર આ રીતે બનશે સિગ્મા U FU છેદમાં n અને આમાં C હતું ખાલી તો આમાં શું આવશે C X આવશે તો આ રીતે X બાર નું સૂત્ર બનશે તો સૂત્ર એ જ છે બસ નામ બદલાઈ ગયા છે બીજું કંઈ નથી x બાર નું સૂત્ર અહીંયા ચેન્જ થઈ જશે તો આ થયું x બાર નું સૂત્ર એ જ રીતે હવે y બાર નું સૂત્ર જો બનાવવું હોય તો એ શું બનશે y બાર નું સૂત્ર તો આમાં a છે તો આમાં શું આવશે b આવશે આમાં ufu છે તો આમાં સિગ્મા vfu આવશે છેદમાં n આમાં cx છે તો cy આવશે તો આ સૂત્ર આપણે વાપરવું પડશે x બાર y બાર શોધવા માટે ચલો આમાં કિંમત મૂકી દે તો બધી કિંમત આપણી પાસે છે જ તો સૌથી પહેલા n તો આપણે ખબર જ છે કેટલો છે તે n છે 100 પછી અહીંયા ufu અને vfu તો આપણે શોધેલા જ છે ufu અને vfu તો જો ufu કેટલા છે આપના એ છે -11 અને vfu -8 -11 -8 હવે જોઈએ અહીંયા a અને cx તો જો શરૂઆતમાં આપણે લખેલું હતું જો આ a અને cx 57.5 અને 5 acx 57.5 અને 5 57.5 અને cx 5 અને b અને cy તો એ પણ આપણે શરૂઆતમાં લખેલું છે b અને cy કેટલા છે 175 ને 10 175 અને 10 બસ હવે એને સોલ્વ કરી દઈએ ચલો 57.5 અહીંયા પ્લસ માઇનસ માઇનસ છે 11 ગુણ્યા 5 55 55 ભાગ્યા 100 તો એ આવશે 0.55 તો 57.5 માઇનસ 0.55 56.95 એ જ રીતે અહીંયા પ્લસ માઇનસ માઇનસ 8 ગુણ્યા 10 80 80 ભાગ્યા 100 0.8 174.2 આવશે ચલો x બાર y બાર મળી ગયું હવે આપણે જે a જોઈએ છે એટલે કે આપણા જે સૂત્ર પ્રમાણે a જોઈએ છે નિયત સંબંધ રેખામાં ઓકે x બાર માઇનસ bxy y બાર ચલો આમાં કિંમત મૂકીએ x બાર છે 56.95 b મળ્યો આપણે 0.40 y બાર છે 174.2 56.95 174.2 ગુણ્યા 0.40 69.68 12.73 માઇનસમાં હવે જે પહેલો સવાલ છે x ની y પરની નિયત સંબંધ રેખા એ મળી જશે x ની y પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ x is equal to a plus byx bxy y a મળ્યો -12.73 b છે 0.40 y તો x ની y પરનો નિયત સંબંધ રેખાનું સમીકરણ મળી ગયું અને બીજો બી સવાલ પૂછેલો છે હવે તો નોર્મલ જ છે કે ઊંચાઈ 180 હોય ઊંચાઈ એટલે શું y 180 હોય ત્યારે વજનનું અનુમાન કરો વજન એટલે કે x ઓકે આમાં y x આપેલા જ છે ઊંચાઈ એટલે કે y 180 ત્યારે x શોધવાનો છે તો એ સુધી કરીએ ઊંચાઈ 180 ત્યારે વજન શોધવાનું છે એટલે કે y 180 ત્યારે
એક્સ શોધવાનો છે. બસ આમાં કિંમત મૂકી દઈએ. એક્સ બરાબર -12.73, વાયની કિંમત 180. 12.73 180 ગુણ્યા 0.4 તે આવશે 72 માઇનસ 12.73 59.27. તો અહીંયા આન્સર લખવાનો. ઊંચાઈ 180 હોય ત્યારે અંદાજિત વજન, જો જે આંકડા મળે અંદાજિત જ હોય, પરફેક્ટ નહીં હોય પણ એપ્રોક્સિમેટલી જ હોય. 59.27 હશે. જો દાખલામાં કોઈ ખાસ ટ્વિસ્ટ પોઈન્ટ નથી. જે રીતે આપણે સહસંબંધમાં ટેબલ બનાવતો એ ટેબલ બનાવ્યું. સૂત્રમાં પણ જે રીતે નિયમ હતો કે BYX માં પહેલું કરો ને બીજું કરો ને BXY માં પહેલું કરો, બસ એ રીતે કરી નાખ્યું. બસ એક આ ખાસ યાદ રાખજો, આમાં CX કે CY એડ થશે અને જે મધ્યકના સૂત્ર છે તે આમાં આ રીતે આપણે મધ્યકના સૂત્ર અપ્લાય કરવા પડશે. બાકી તો અગાઉ જે હતું તે રીતનું જ છે. ઓકે.